આજે પૂરા 3 વર્ષ પછી વિનય પોતાના દેશ ભારત પાછો ફરી રહ્યો હતો. પોતાના પ્રિયજનોને મળવાની ખુશીથી તે અંદરથી ખૂબ જ ઉત્સાહિત હતો. તેને પોતાના આવવાની જાણ પણ પોતાના પરિવારને કરી ન હતી, કારણ કે તે તેમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. નોકરીના સિલસિલામાં તે અમેરિકા ગયો હતો, પણ આ 3 વર્ષમાં તે પોતાના કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તે દેશ પાછો ફરી શક્યો નહીં. એરપોર્ટ પર ઉતર્યા બાદ વિનય વિચારવા લાગ્યો કે છેલ્લી વખત જ્યારે તેની પત્ની ઈશા સાથે તેની વાત થઈ હતી ત્યારે ઈશાએ જણાવ્યું હતું કે મમ્મીની તબિયત આજકાલ સારી નથી રહેતી. કદાચ તેમને શહેરની હવા માફક ના આવી હોય, એટલે તે થોડા દિવસ માટે ગામમાં રહેવા ગયા છે. થોડા સમય માટે તેમણે શાંતિ કાકીના ઘરે જ એક રૂમ ભાડે લીધો છે. વિનય જલ્દીથી પોતાના માતા પિતાને મળવા માંગતો હતો, તેથી તે એરપોર્ટ પર ઉતરીને પોતાની પત્નીને મળ્યા વગર જ સીધો ટેક્સી કરીને ગામ જવા નીકળી ગયો. ગામ પહોંચીને જેવો તે ટેક્સીમાંથી બહાર નીકળ્યો કે તરત જ ગામની માટીની સુગંધ તેને પોતાની તરફ આકર્ષિત કરવા લાગી. તેના બાળપણની યાદો તેની આંખો સામે એક ફિલ્મની જેમ તરવરવા લાગી. શાંતિ કાકીના ઘર તરફ જતા તે ગામની દરેક ગલી અને દરેક ખૂણાને ધ્યાનથી જોઈ રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને તેના માતા પિતા સાથે વિતાવેલી અમૂલ્ય પળોને યાદ કરી રહ્યો હતો. જ્યારે વિનય શાંતિ કાકીના ઘરે પહોંચ્યો તો તેને જોતા જ કાકીના વૃદ્ધ ચહેરા પર સ્મિત છવાઈ ગયું. પ્રણામ કાકી, કેમ છો? હું સારી છું બેટા, તમે લોકો કેમ છો? હું ઠીક છું કાકી, એમ કહેતા વિનય ચારે બાજુ નજર દોડાવવા લાગ્યો. તેની નજર પોતાના માતા પિતાને શોધી રહી હતી. ત્યારે શાંતિ કાકી બોલ્યા, શું થયું વિનય બેટા, કોને શોધી રહ્યો છે? પછી વિનય કહેવા લાગ્યો, કાકી, મારા મા બાપ ક્યાં છે? તેમને મળે ઘણો સમય થઈ ગયો છે, શું તમે તેમને બોલાવી દેશો? વિનયની વાત સાંભળીને શાંતિ કાકી આશ્ચર્યચકિત થઈ ગયા. આ શું કરી રહ્યો છે બેટા? તારા મા બાપે તો શહેરમાં જ રહે છે ને? મને તો તારી મમ્મીને મળે કેટલાય વર્ષો થઈ ગયા. આ સાંભળીને વિનયના ચહેરાનો રંગ ઉડી ગયો અને ફિક્કા સ્મિત સાથે બોલ્યો, પણ કાકી, મા બાપ તો ક્યારનાય ગામ પાછા આવી ગયા હતા અને તેઓ તો અહીં ગામમાં તમારા ઘરે જ રહેતા હતા. ત્યારે કાકીએ આશ્ચર્ય સાથે કહ્યું, ના વિનય બેટા, તને કોઈ ગેરસમજ થઈ હશે. તારા મા બાપ તો ક્યારનાય અહીં આવ્યા જ નથી. સાવિત્રીને મળવા માટે તો મારી આંખો પણ ક્યારની તરસી રહી છે. આ સાંભળીને વિનયના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે ગંભીર વિચારમાં પડી ગયો. પછી બહાર નીકળીને વિનય ગામના બીજા લોકો પાસેથી પણ પૂછપરછ કરવા લાગ્યો, પરંતુ તેને કંઈ પણ જાણકારી મળી નહીં. આખરે મા બાપ ક્યાં છે? આ વિચારતા તેને પોતાની પત્નીને ફોન કર્યો. પૂછવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે તેની પત્નીનો ફોન સ્વિચ ઓફ હતો. તેને ઘણીવાર પ્રયાસ કર્યો, પરંતુ તે પોતાની પત્ની સાથે વાત કરી શક્યો નહીં. થાકીને વિનય પાછો ટેક્સીમાં બેસી ગયો અને પોતાના શહેર તરફ નીકળી પડ્યો. વિનયને આટલો પરેશાન જોઈને ટેક્સી ડ્રાઈવરે તેને તેની પરેશાનીનું કારણ પૂછ્યું તો વિનયે તેને બધી વાત જણાવી દીધી. જેવા તેઓ શહેરમાં પહોંચ્યા, ટેક્સી ડ્રાઈવરે ગાડીને માતા રાણીના મંદિરે ઊભી રાખી. મંદિરની બહાર ગાડી ઊભી રાખી અને કહેવા લાગ્યો, બાબુજી, આ મંદિરની ખૂબ માન્યતા છે. કહેવાય છે કે આ મંદિરમાં માથું ટેકવીને જે કંઈ પણ માગો તે મુરાદ પૂરી થઈ જાય છે. ટેક્સી ડ્રાઈવરની વાત સાંભળીને વિનય પણ તે મંદિરમાં માથું ટેકવવા ચાલ્યો ગયો. મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ જેવો તે મંદિરના પ્રાંગણમાં આવ્યો, તેણે જોયું કે ત્યાં ખૂબ ભીડ જામી હતી, કારણ કે ત્યાં કેટલાક લોકો દ્વારા પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો હતો અને ઘણા ગરીબ અને ભૂખ્યા લોકો ત્યાંથી પ્રસાદ લઈને ખાઈ રહ્યા હતા. ત્યારે તેની નજર એક વૃદ્ધ વ્યક્તિ પર પડી. તે વ્યક્તિ મેલા ગેલા કપડામાં હતો. તેની દાઢી અને નખ વધી ગયા હતા અને તે ખૂબ મુશ્કેલીથી ચાલી રહ્યો હતો. તે ભીડમાં ઘૂસીને પ્રસાદ લેવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ પ્રયત્ન કરવા છતાં પણ અંદર જવામાં નિષ્ફળ થઈ રહ્યો હતો. તે નબળો વૃદ્ધ વ્યક્તિ હિંમત કરીને ફરી પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ ભીડમાં ટકી રહેવા માટે તે પોતાની જાતને અસમર્થ માની રહ્યો હતો. પણ જેમ તેમ કરીને કોશિશ કર્યા બાદ જ્યારે તે પ્રસાદ લેવા પહોંચ્યો, ત્યાં સુધીમાં પ્રસાદ સમાપ્ત થઈ ચૂક્યો હતો. તે વૃદ્ધ વ્યક્તિ નિરાશ થઈને ત્યાં જ બેસી ગયો. તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. વિનયને તે વૃદ્ધ વ્યક્તિ પર ખૂબ દયા આવી. તે દોડીને તેમની પાસે ગયો અને તેમના ખભા પર હાથ મૂકીને કહેવા લાગ્યો, બાબા, તમે પરેશાન ન થાવ, હું તમારા માટે ખાવાનું લઈને આવું છું. એમ કહેતા વિનય જેવો ખાવાનું લેવા માટે જવા લાગ્યો તો અચાનક ચોંકી ગયો. તે વ્યક્તિ તેને કંઈક જાણીતો લાગ્યો. તેને એવું લાગ્યું કે જાણે તે વૃદ્ધ વ્યક્તિમાં તેને પોતાના પિતાની ઝલક દેખાઈ હોય. અચાનક તેના હૃદયના ધબકારા તેજ થઈ ગયા અને તે જતા જતા અચાનક અટકી ગયો. પાછો વળીને વિનયે તે વૃદ્ધ વ્યક્તિને ધ્યાનથી જોયો તો તેને એવું લાગ્યું કે જાણે તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો હોય. તે જોઈને દંગ રહી ગયો
કે મેલા ઘેલા કપડામાં તે વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેના પિતા રાધેશ્યામજી હતા, જેમની આંખો ચહેરાની અંદર ઊંડી ઉતરી ગઈ હતી અને શરીર માત્ર હાડપિંજર જેવું રહી ગયું હતું. વિનયને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. કંઈક પળવાર માટે તો તેના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. પછી રૂંધાયેલા ગળાથી તે બોલ્યો, પિતાજી, તમે અહીં આ હાલતમાં? તમારી આ હાલત કેવી રીતે થઈ ગઈ? અને તમે ક્યાં ચાલ્યા ગયા હતા? મેં તમને ક્યાં ક્યાં નથી શોધ્યા? એમ કહેતા વિનય તેના પિતાને ગળે વળગી પડ્યો. ત્યારે રાધેશ્યામજીએ એક નજર તેની તરફ જોયું અને ધિક્કારથી તેને ધક્કો મારીને કહ્યું, અમારી આ હાલતનો જવાબદાર માત્ર તું જ છે. તો હવે શું લેવા આવ્યો છે મારી પાસે? તારા મા બાપ પર દયા આવી ગઈ કે પછી એ જોવા આવ્યો છે કે તારા મા બાપ જીવતા છે કે મરી ગયા? ત્યારે વિનય બોલ્યો, ના પિતાજી, એમ ન કહો, મને તમારા લોકોની આવી હાલત વિશે કંઈ જ ખબર નહોતી. ત્યારે રાધેશ્યામજી આંખોમાં ગુસ્સો અને નફરતનો ભાવ લઈને બોલ્યા, સારું, ચાલ માની લીધું કે તને અમારી હાલત વિશે ખબર નહોતી, પણ અમને અહીં આવ્યાને લગભગ 3 મહિના થઈ ચૂક્યા છે. તું તારી પત્નીને ઘરે રોજ ફોન કરતો જ હોઈશ ને? શું તે અમારી વિશે તારી પત્નીને પૂછવામાં પણ જરૂરી ન સમજ્યું? રાધેશ્યામજીએ એમ કહ્યું તો વિનય રડતા રડતા બોલ્યો, ના પિતાજી, તમે આવું વિચારી પણ કેવી રીતે શકો કે તમારો દીકરો પોતાના મા બાપના પ્રેમ અને બલિદાનને ભૂલી જશે? મેં ઈશાને તમારા વિશે પૂછ્યું હતું તો તેણે મને જણાવ્યું કે મમ્મીની તબિયત સારી નહોતી ચાલી રહી, એટલે ગામની શુદ્ધ હવામાં રહેવાની મમ્મીની ખૂબ ઈચ્છા હતી. તો તે બંનેને મેં થોડા દિવસો માટે ગામ મોકલી દીધા છે. મેં તેને એ પણ પૂછ્યું કે મા બાપ ગામમાં કેવી રીતે રહેશે, કારણ કે હવે ગામનું ઘર તો વેચાઈ ગયું છે. તો ઈશાએ મને જણાવ્યું કે તમે લોકો શાંતિ કાકીના ઘરમાં ભાડે રહો છો. તેને મને આ બધી વાતો એવી રીતે જણાવી, મેં પણ તેના પર વિશ્વાસ કરી લીધો. પણ મને ખબર નહોતી કે મારી પીઠ પાછળ આવું પણ કંઈક થઈ શકે છે. મને માફ કરી દો પિતાજી. વિનયે તેના પિતાના પગ પકડતા કહ્યું અને પૂછવા લાગ્યો, માં ક્યાં છે પિતાજી? ત્યારે રાધેશ્યામજી વિનયને લઈને સાવિત્રીજી પાસે પહોંચ્યા, જે મંદિરની બહાર ફૂટપાથ પર એક જૂની ચાદર પાથરીને બેઠા હતા અને રાધેશ્યામજીની રાહ જોઈ રહ્યા હતા. તેમને જોતા જ વિનયની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને રૂંધાયેલા અવાજે વિનય બોલ્યો, માં, માં. આ અવાજ સાંભળીને સાવિત્રીજીની આંખો અચાનક વિનય તરફ જોવા લાગી અને તેને જોતા જ ગુસ્સાથી બોલ્યા, તારી હિંમત પણ કેવી રીતે થઈ મને માં કહીને બોલાવવાની? તું મારો કોઈ નથી લાગતો અને સમજી લે કે અમે પણ તારા માટે મરી ગયા છીએ. ચાલ જા અહીંથી. ત્યારે વિનય રડતા રડતા તેની માતાના પગમાં પડી ગયો અને બોલ્યો, તમારા આ નાલાયક દીકરાને બસ એકવાર માફ કરી દો. માં, ભૂલ મારી જ હતી કે મેં ઈશા પર આંખ બંધ કરીને ભરોસો કર્યો અને તેના પર વિશ્વાસ કરીને તમારા બંનેની જવાબદારી તેને સોંપીને હું વિદેશ ચાલ્યો ગયો હતો. પણ મને ખબર નહોતી કે જ્યારે હું તમને લોકોને મળીશ તો તમને આવી હાલતમાં જોઈશ. પણ માં, આજે હું સોગંદ ખાઉં છું કે તમારા લોકોની એક એક પરેશાનીનો હિસાબ લઈશ. માં, તમે જ વિચારો, શું તમારો વિનય તમારી સાથે આવું કરી શકે છે? તમારી હાલત જોઈને મારા પર શું વીતી રહી છે તે હું જ જાણું છું. આટલું કહેતા વિનય તેની માતાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. વિનય તેના માતા પિતાને ટેક્સીમાં બેસાડ્યા અને તેમને એક સારી હોટલમાં લઈ ગયો. ત્યાં તેમને પેટ ભરીને ખાવાનું ખવડાવ્યું અને તેમના રહેવાની વ્યવસ્થા પણ કરાવી. આટલી આલિશાન હોટલ જોઈને રાધેશ્યામજી અને સાવિત્રીજી આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે વિનય બોલ્યો, માં, પિતાજી, તમે અહીં આરામ કરો, બધું બરાબર થઈ જશે, પછી હું તમને ઘરે લઈ જઈશ. પણ સૌથી પહેલાં મને આખી વાત જણાવો, જેથી મને પણ ખબર પડે કે ઈશાએ મારાથી શું શું છુપાવ્યું છે. બેટા, શું કહું, તારા ગયા પછી 4-5 મહિના સુધી તો બહુનો વ્યવહાર ખૂબ સારો હતો. અમે તો પોતાને ખૂબ ભાગ્યશાળી સમજતા હતા અને ભગવાનનો દરેક પળે આભાર માનતા હતા કે અમને આવા દીકરા બહુ મળ્યા. પણ અમને શું ખબર હતી કે તેનો આ સારો વ્યવહાર ફક્ત અમને ભ્રમિત કરવા માટે હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જ્યારે તેને ખબર પડી કે તું હજી 2 વર્ષ માટે અમેરિકા જ રહેવાનો છે તો તેનું વર્તન એકદમ બદલાઈ ગયું. આખો દિવસ બહુ પોતાની મમ્મી સાથે ફોન પર વાતો કરતી રહેતી હતી અને બધા કામ કરવાનો ભાર ફક્ત તારી મમ્મી પર હતો. બેટા, ઈશા બહુ અમારી સાથે રોજ ગેરવર્તણૂક કરતી હતી અને જો તારી મમ્મી કંઈ બોલતી તો ઘરમાં ઓબાળો મચાવી દેતી હતી. એક દિવસ સવારે જ્યારે અમે ઊંઘમાંથી જાગ્યા તો જોયું કે બહુ ઘરમાંથી ગાયબ હતી. અમે આખું ઘર શોધી નાખ્યું પણ તે ક્યાંય ન મળી. અમે વહુને ફોન કર્યો પણ તેને ફોન પણ ન ઉઠાવ્યો. કે અનિચ્છનીય બનાવવાના ડરથી અમારું હૃદય અંદરથી ધ્રુજી ઉઠ્યું હતું. બપોરના સમયે જ્યારે તે ઘરે પાછી ફરી ત્યારે અમારા જીવનમાં જીવ આવ્યો. પણ અમે જોયું કે તેના હાથમાં એક મોટો બેગ હતો. અમે ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા.
અમે તેને કંઈ પૂછીએ તે પહેલાં જ તેને કહ્યું, મા પિતાજી, તમે લોકો આજે ને આજે અને અત્યારે જ તમારો સામાન તમારા રૂમમાંથી બહાર કાઢી દો અને સ્ટોરરૂમમાં મૂકી દો. આજથી તમે હોલમાં સૂશો, કારણ કે આજથી મારી મમ્મી આ ઘરમાં રહેશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વહુની આ વાત સાંભળીને રાધેશ્યામજી અને સાવિત્રીજીને ખૂબ નવાઈ લાગી. તો રાધેશ્યામજીએ કહ્યું, આ શું કરી રહી છે બહુ? અમે હોલમાં કેવી રીતે સૂઈ શકીએ? તારી મમ્મી તો થોડા દિવસો માટે આવી હશે, તો એક કામ કર, તારી મમ્મી અને સાવિત્રી અંદર રૂમમાં બેડ પર સૂઈ જશે અને હું અહીં હોલમાં સૂઈ જઈશ. રાધેશ્યામજી બોલ્યા. તો ઈશા બોલી, મેં ક્યારે કહ્યું કે મારી મમ્મી થોડા દિવસો માટે આવી છે? આ તેમનું ઘર છે અને તે હવે એ હંમેશા માટે રહેશે, અને મેં તમને જેટલું કહ્યું છે તમે એટલું જ કરો. ઈશાએ ગુસ્સામાં કહ્યું. તો રાધેશ્યામજી બોલ્યા, વહુ, તને ખબર છે કે સાવિત્રીની તબિયત સારી નથી રહેતી, તેને કમરમાં ખૂબ દુખાવો રહે છે, તેનાથી જમીન પર સૂઈ નહીં શકાય. ત્યારે ઈશા ભડકીને બોલી, એ બધું હું નથી જાણતી, જલ્દીથી રૂમ ખાલી કરો, નહીં તો આ ઘરના દરવાજા ખુલ્લા છે, તમે લોકો પોતાની વ્યવસ્થા પોતે જોઈ શકો છો. ઈશાની વાત સાંભળીને સાવિત્રીજીને ખૂબ ખરાબ લાગ્યું. તે ગુસ્સાથી બોલ્યા, તું જરા વિનયને ફોન કર, મારે તેની સાથે વાત કરવી છે. અને વિનય, બેટા, આ વાત થયા પછી અમે તને કેટલીય વાર ફોન કર્યો હતો, પણ તે એકવાર પણ અમારો ફોન ઉપાડવો જરૂરી ન સમજ્યો. આ વાત સાંભળીને વિનય આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, પણ મા પિતાજી, મારી પાસે તો તમારો કોઈ ફોન આવ્યો જ નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. અરે હા, યાદ આવ્યું, મારો ફોન નંબર બદલાઈ ગયો હતો અને આ વિશે મેં ઈશાને પણ જણાવ્યું હતું અને તેને કહ્યું હતું કે તમને પણ આ વાતની જાણ કરે. ત્યારે રાધેશ્યામજી બોલ્યા, પણ બેટા, વહુએ અમને આ વિશે કંઈ જ જણાવ્યું નહીં. અમે તો અત્યાર સુધી એ જ વિચારતા રહ્યા કે તું પણ બદલાઈ ગયો છે, તે પણ અમારાથી મોઢું ફેરવી લીધું છે. પછી સાવિત્રીજી બોલ્યા, બેટા, મેં વહુને એકવાર કહ્યું પણ હતું કે મારી એકવાર વિનય સાથે વાત કરાવી દે. ત્યારે ઈશાએ કહ્યું, મારા પતિએ તમારો કોન્ટેક્ટ નથી લીધો. શું દરેક વાત પર તમે લોકો વિનયને ફોન કરવાની વાત કરો છો? તે ત્યાં કામ કરવા ગયા છે, આરામ કરવા નહીં. અને આમ પણ તેમને બધી ખબર છે. તેમની સહમતિથી જ હું આ મારી મમ્મીને અહીં લઈને આવી છું. આ પિતાજી, મને ઈશાએ કહ્યું હતું કે તે પોતાની મમ્મીને આપણા ઘરે લઈને આવી રહી છે, કારણ કે તેના ભાઈ ભાભી તેની મમ્મીનું બરાબર ધ્યાન નથી રાખી રહ્યા અને તેમની સાથે ઝઘડા કરે છે. પણ પિતાજી, જો મને ખબર હોત કે ઈશા તમને લોકોને રૂમમાંથી બહાર કાઢી રહી છે, તો હું તમારી સાથે ક્યારેય આવું ન થવા દેત. પછી રાધેશ્યામજી ભીની આંખોએ કહેવા લાગ્યા, બેટા, વહુએ અમારી એવી હાલત કરી દીધી હતી કે અમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો, અને અમે વિચારી લીધું હતું કે જો 2 રોટલી ખાવી છે તો વહુની વાતો ચૂપચાપ સાંભળવી પડશે. બેટા, એક દિવસ તારી મમ્મીને તાવ આવ્યો હતો અને હું તેની સેવામાં લાગ્યો હતો. આમ તો આખા ઘરનું કામ તારી મમ્મી જ કરતી હતી. તો દિવસે વહુએ આવીને કહ્યું કે મારા મામાજી ઘરે આવી રહ્યા છે, એટલે મમ્મીજી આજે સારું એવું ખાવાનું બનાવો. તો મેં કહ્યું કે કેવી નિર્દય છે તું વહુ, શું તને નથી દેખાતું કે તારી સાસુ બીમાર છે? તારે તો તેની સેવા કરવી જોઈએ, ઉલટાનું તું તેને કામ બતાવી રહી છે. આના પર સમધણજી મને કહેવા લાગ્યા, તમે જઈને આમના માટે દવા લઈ આવો, દવા ખાઈ લેશે તો રાહત પણ મળશે અને કામમાં પણ મન લાગશે, અને આમ પણ તબિયત સારી હોય કે ન હોય, ઘરનું કામ તો કરવું જ પડે છે. તો બેટા, મને સમધણજીની આ વાત સાંભળીને ખૂબ નવાઈ લાગી અને મેં ગુસ્સામાં કહી દીધું કે તમે પણ એક સ્ત્રી છો અને તમારે મારી પત્નીનું દુઃખ સમજવું જોઈએ. આજે મારી પત્નીનું ઘરનું કોઈ કામ નહીં કરે. પછી સાવિત્રીજી બોલ્યા, બેટા, તે દિવસ પછી ઈશા બહુ અને સમધણજી બંને મળીને અવારનવાર અમને વાતો સંભળાવતા. વહુએ તો અમને ખાવાનું આપવાનું પણ બંધ કરી દીધું હતું. જેમ તેમ કરીને હું કે તારા પિતાજી રસોડામાં જઈને અમારા માટે ખાવાનું બનાવીને લાવતા અને ખાઈ લેતા હતા. તેમાં પણ વહુ બુમરાડા પાડતી હતી. એક દિવસ ઘરે વહુએ કીટી પાર્ટી રાખી અને ઘરે વહુની ઘણી સહેલીઓ આવી હતી. તે દિવસે વહુએ અમને કહ્યું કે રસોડામાં 15 લોકોનું ખાવાનું બનાવવાનું છે અને તારા પિતાજીને થોડા પૈસા આપીને બજારમાંથી સામાન લાવવા માટે મોકલ્યા અને મને ખાવાનું બનાવવામાં લગાવી દીધી. એ સુધી કે જ્યારે ખાવાનું તૈયાર થઈ ગયું તો બધાને પીરસવા માટે પણ અમને બંનેને જ કહ્યું. સમધણજી અને વહુ મહેમાનો સાથે પત્તા રમવામાં વ્યસ્ત થઈ ગયા. બધા લોકો હસી રહ્યા હતા. બીમાર હોવા છતાં મારાથી આટલું બધું કામ થઈ રહ્યું નહોતું. આ બધું જોઈને તારા પિતાજીનો ગુસ્સો ઉકળી ઉઠ્યો અને તેમણે બધું ખાવાનું ઉઠાવીને જમીન પર ફેંકી દીધું. આ જોઈને વહુનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો
અને તે ચીસ પાડીને બોલી, તમારી આટલી હિંમત કે મારી શૈલીઓ સામે મારી બેઇજ્જતી કરી દીધી? મિત્રો, જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અહીંયા વહુની મમ્મી મોહનીજી પણ વહુને ભડકાવતા કહેવા લાગ્યા, દીકરી ઈશા, તું જ આ લોકો પર દયા ખાઈને ઘરમાં બેસાડી દઈ છે, કેમ નથી કાઢી મૂકતી આ લોકોને બહાર? હા મમ્મી, તમે સાચું કહી રહ્યા છો. તેમને ઘરમાં રાખીને હું તેમના પર એહસાન કરી રહી છું અને તે મારા એહસાનનો આ રીતે બદલો આપી રહ્યા છે. જલ્દીથી તમારો સામાન ભેગો કરો અને ચાલ્યા જાઓ અહીંથી. આ બધું જણાવતા સાવિત્રીજી ધ્રુસકે રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, બેટા, તું નથી જાણતો, વહુએ બપોરના સમયે અમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. અમે ક્યાં જઈએ? ગામનું ઘર પણ હવે અમારું નહોતું રહ્યું હતું. અમે લોકો રસ્તા પર આવી ગયા હતા. મારી હાલત તો પહેલાથી જ ખરાબ હતી. અપમાનના આટલા મોટા આઘાત સહન કરીને તારા પિતાજી પણ બીમાર લેવા લાગ્યા. થોડી વારે તેમને શ્વાસ ચડવા લાગતો હતો. અમે ક્યાં જઈએ? કેવી રીતે ખાઈએ? એટલે અમે આ મંદિરની બહાર આવીને બેસી ગયા. પણ તું અમારા સુધી કેવી રીતે પહોંચ્યો બેટા? સાવિત્રીજીના પૂછવા પર વિનયે કહ્યું, માં, તમને લોકોને ઘરમાંથી બહાર કાઢ્યા પછી ઈશાએ મને કહ્યું કે તમે લોકો તો શાંતિ કાકી પાસે ગામમાં ચાલ્યા ગયા છો. અને જ્યારે મેં થોડા દિવસો પછી તેને પૂછ્યું કે મા બાપનો ફોન કેમ નથી લાગી રહ્યો, તો તેને જણાવ્યું કે તમારો ફોન ઘરે જ રહી ગયો છે અને તમે લોકો ગામના લોકો સાથે તીર્થયાત્રા પર ગયા છો, એટલે તમારા લોકો સાથે વાત નહીં થઈ શકે. મને થોડી શંકા ગઈ, કારણ કે જો તમે તીર્થયાત્રા પર જાઓ તો મારી સાથે એકવાર વાત જરૂર કરો. તમે ક્યારેય કહ્યા વગર ન જાઓ. એટલે જ હું જલ્દી કામ પતાવીને ઈશાને જાણ કર્યા વગર ભારત પાછો આવી ગયો. તમારી સાથે મળવા માટે હું સૌથી પહેલાં ગામમાં જ ગયો હતો, પણ ત્યાં શાંતિ કાકીએ જણાવ્યું કે તમે તો ત્યાં ગયા જ નથી. મા, પિતાજી, મને તમારા લોકોની ખૂબ ચિંતા થઈ રહી હતી. પોતાને ખૂબ લાચાર મહેસૂસ કરી રહ્યો હતો, એટલે અહીં માથું ટેકવવા આવ્યો અને તમને લોકોને આવી હાલતમાં જોયા. પણ તમે લોકો બિલકુલ ચિંતા ન કરો. હવે મને બધી ખબર પડી ગઈ છે. હવે તો તે જાલિમ સ્ત્રીને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. હું સોગંદ ખાઉં છું માં, જો તે તેની જગ્યા ન બતાવી તો હું તમારો દીકરો નહીં. એમ કહીને વિનય પોતાના ઘરે પાછો ફર્યો. જેવો તો ઘરે પહોંચ્યો તો જોયું કે બંને માં દીકરી બેસીને ચા અને નાસ્તાનો આનંદ લઈ રહ્યા હતા. તે જ સમયે ઈશાની મમ્મી મોહિની બોલી, દીકરી ઈશા, તે તારા સાસુ સસરાને અહીંથી કાઢી તો મૂક્યા છે, પણ એકવાર જોવું તો જોઈએ કે તે લોકો ક્યાં ગયા છે અને શું કરી રહ્યા છે. ક્યાંક તેમણે જમાઈજીને બધી ખબર કરી દીધી તો આપણું શું થશે? અરે મમ્મી, તમે પણ શું વાત કરો છો? જ્યારે તેમને પોતાના દીકરાનો ફોન નંબર જ નથી ખબર, તો તે કોને ફોન કેવી રીતે કરશે? તમે નિશ્ચિત રહો, અને આમ પણ તેમના આવવામાં હજી ઘણો સમય બાકી છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં સુધીમાં તો તે બંને સ્વર્ગ સીધાવી જશે. આવી હાલતમાં ભલા કેટલા દિવસ જીવતા રહેશે? ઈશાએ હસતા હસતા કહ્યું. ત્યારે મોહિનીજી બોલ્યા, પણ દીકરી, જો જમાઈજી પૂછશે તો શું જણાવીશ? પછી ઈશાએ કહ્યું, મમ્મી, જ્યાં સુધી તમારા જમાઈજી ભારત પાછા આવશે ત્યાં સુધીમાં કંઈક વિચારી લઈશું. અત્યારે તો જીવનનો આનંદ માણો. આ વાતો કરતા તે બંને જોરથી હસવા લાગ્યા. ત્યારે વિનય અંદર ચાલ્યો આવ્યો અને તેને જોતા જ ઈશાના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે ધ્રુજીને ઊભી થઈ ગઈ. અરે, શું થયું દીકરી? તું કેમ ચૂપ થઈ ગઈ? એમ કહેતા ઈશાની મમ્મીએ દરવાજા તરફ જોયું તો તેના પગ નીચેની પણ જમીન ખસી ગઈ. તે બંને મનોમન વિચારી રહ્યા હતા કે ક્યાંક વિનયે તેમની વાતો સાંભળી તો નથી લીધી. તે જ સમયે વિનય હસતા હસતા બોલ્યો, મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ ને? હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો, એટલે કયા વગર જ આવી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. વિનયની આ વાત સાંભળીને ઈશા અને તેની મમ્મી મોહિનીના જીવમાં જીવ આવ્યો. હવે તેમને ખાતરી થઈ ગઈ હતી કે વિનયે તેમની વાતો સાંભળી નથી. થોડીવાર આરામ કર્યા પછી વિનય ઈશા પાસે આવ્યો અને બોલ્યો, ઈશા, એક ખુશખબર છે. હવે હું તને પણ મારી સાથે વિદેશ લઈ જઈશ. મેં તારો પાસપોર્ટ પણ બનાવી લીધો છે. આપણે 2 દિવસ પછી જ અમેરિકા જવા માટે નીકળીશું. મા અને પિતાજી તો તીર્થયાત્રા પર ગયા છે, તો તેમનું આવવું અત્યારે નહીં થઈ શકે, અને જ્યારે તેઓ આવશે ત્યારે હું તેમની સાથે વાત કરીને તેમના અહીં જ રહેવાની વ્યવસ્થા કરાવી દઈશ. હવે તું જલ્દીથી તારું પેકિંગ કરવાનું શરૂ કરી દે. આ વાત સાંભળીને ઈશા ખૂબ ખુશ થઈ ગઈ. ખુશીના માર્યા તેના પગ જમીન પર નહોતા પડી રહ્યા. ત્યારે મોહિનીજી, જે આ બધી વાતો સાંભળી રહ્યા હતા, તે ચિંતિત થઈને બોલ્યા, ઈશા દીકરી, તું તો વિદેશ જવાની વાત વિચારી રહી છે, પણ એ પણ તો વિચાર કે પછી મારું શું થશે? જુઓ મમ્મી, મેં આટલા દિવસ તમને રાખીને તમારી સેવા કરી છે. હવે તમે ભાઈ ભાભી પાસે પાછા જાઓ,
શું કોઈ દીકરીના ઘરે પણ આટલા દિવસો રહેવાય? જાઓ, તેમની પાસે માફી માંગી લો. હવે તમારા કારણે હું વિદેશ જવાનું તો નહીં છોડી શકું ને. ખબર છે હું વિદેશ જવા માટે કેટલી તરસતી હતી, અને હવે જ્યારે તક મળી રહી છે તો હું આ તકને હાથમાંથી જવા નહીં દઉં. પોતાની દીકરીના મોઢામાંથી આ વાતો સાંભળીને તેની મમ્મી આશ્ચર્યચકિત થઈ ગઈ. બીજા દિવસે તેણે તેની મમ્મીને પોતાના ઘરમાંથી વિદાય આપી દીધી અને ખુશી ખુશી વિદેશ જવાની તૈયારીમાં લાગી ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જે દિવસે તેની ફ્લાઇટ હતી, વિનયે તેને ફ્લાઇટમાં બેસાડીને કહ્યું, તું અહીં જ બેસ, હું બસ 2 મિનિટમાં આવું છું. પણ જ્યારે ફ્લાઇટ ઉડવાનો સમય થયો ત્યાં સુધી પણ વિનય પાછો ફર્યો ન હતો. ઈશાએ ગભરાઈને બેગમાંથી ફોન કાઢ્યો. ત્યારે તેને જોયું કે ફોન પાસે એક કાગળ રાખેલો હતો. જેવો તેણે તે કાગળ ખોલીને જોયો તો તેમાં લખ્યું હતું, જા અને ખૂબ મજા કર વિદેશમાં. હવે તને ખબર પડશે કે કોઈ વ્યક્તિને એકલા અને લાચાર છોડી દેવાનો શું મતલબ હોય છે. તે મારા પિતાજીને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા હતા, તેમને રજળપાટ કરવા મજબૂર કર્યા હતા, લોહીના આંસુ રડાવ્યા છે તેમને. હવે તું પણ વિદેશમાં ભીખ માગજે, અને જ્યારે ભીખ માંગીને પૈસા ભેગા થઈ જાય તો પાછી આવજે. અને તારા જ્યારે ઈશાએ આ પત્ર વાંચ્યો ત્યાં સુધી ફ્લાઇટ ઉપડી ચૂકી હતી. વિમાનની સાથે સાથે તેને લાગ્યું કે તેનો જીવ નીકળી રહ્યો છે. વિદેશમાં રહેવાની પોતાની ઈચ્છાને કારણે તે તેના સાસુ સસરાથી છુટકારો મેળવવા માગતી હતી, અને આ ઈચ્છાને કારણે તેણે તેની માતાને પણ નિરાધાર છોડી દીધી હતી. આજે ઈશા વિદેશમાં ભટકી રહી હતી અને પોતાના કર્મો પર પસ્તાવો કરી રહી હતી, કારણ કે આજે તે પોતાની જ બનેલી જાળમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. બીજી તરફ રાધેશ્યામજી અને સાવિત્રીજીની લગ્નની 50મી વર્ષગાંઠ પર વિનયે તેમને એક મોટો અને આલિશાન ફ્લેટ ખરીદીને આપ્યો અને તેમને હોટેલથી સીધા આ ફ્લેટમાં લઈ ગયો. ત્યારે બંને પોતાના દીકરા સાથે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે આટલું આલિશાન ઘર જોઈને તેઓ બંને આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે વિનય બોલ્યો, મારા પ્રિય માતા પિતાને લગ્નની 50મી વર્ષગાંઠ ખૂબ ખૂબ મુબારક હો. હવે તમને તમારા આ ઘરમાંથી કોઈ કાઢી શકશે નહીં, કારણ કે આ ઘર તમારા નામે છે. દીકરાનો આટલો પ્રેમ જોઈને રાધેશ્યામજીની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ બોલ્યા, બેટા, અમને માફ કરી દેજે, અમે તને બહુ ખોટો સમજ્યો. આજે માતા પિતાની સાથે સાથે વિનયની આંખોમાં પણ ખુશીના આંસુ હતા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થોડા સમય પછી વિનય પાસે ઈશાનો ફોન આવ્યો, પણ વિનયે તેનો ફોન કાપી નાખ્યો. તેણે ઘણીવાર ફોન લગાવ્યો પણ વિનયે ઉપાડ્યો નહીં. ત્યારે રાધેશ્યામજીના પૂછવા પર વિનયે તેમને બધું જણાવી દીધું કે કેવી રીતે તેને ઈશાને તેના ખરાબ કર્મોની સજા આપી છે. આ સાંભળતા જ રાધેશ્યામજી અને સાવિત્રીજી પરેશાન થઈ ગયા. થોડી વારમાં ઈશાનો ફોન ફરીથી આવ્યો તો રાધેશ્યામજીએ ફોન ઉપાડ્યો. સામે છેડેથી ઈશાનો રડવાનો અવાજ આવ્યો અને પછી રડતા રડતા બોલી, બાબુજી, મને માફ કરી દો, મેં તમારી સાથે બહુ ખરાબ કર્યું છે, જેના કારણે વિનયે મને એકલી છોડી દીધી છે. તેમણે મારી સાથેના બધા સંબંધો પૂરા કરી દીધા છે. હવે તમે જ તેમને કંઈક સમજાવો. હું અહીં બહુ તકલીફમાં છું બાબુજી, મને મારો પાઠ મળી ગયો છે. હું કસમ ખાઉં છું કે આજ પછી હું તમને કોઈ તકલીફ થવા દઈશ નહીં. ઈશાનું આટલું કહેવા પર રાધેશ્યામજી અને સાવિત્રીજીનું દિલ પીગળી ગયું. તેમણે દીકરાને કહીને ઈશાના આપવાની વ્યવસ્થા કરાવી. 2 દિવસ પછી ઈશા ઘરે પહોંચી ગઈ. તેણે તેના સાસુ સસરાના ચરણોમાં પડીને તેમની માફી માગી અને તેમની ખૂબ સેવા કરવા લાગી. આજે એક દીકરાએ દુનિયા સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બીજી તરફ ઈશાની માતા મોહિની જ્યારે પોતાના ઘરે પહોંચી તો જોયું કે તેમનો બધો સામાન સ્ટોર રૂમમાં ખસેડી દેવાયો હતો. તેમના પોતાના રૂમના તેમના માટે કોઈ જગ્યા નહોતી, કારણ કે તે રૂમમાં તેમના વહુના પિતાજી આરામ કરી રહ્યા હતા અને ટીવી પર ગીત વાગી રહ્યું હતું કે જે વાવશે તે જ લણશે, તારું કેટલું આગળ આવશે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી ટિપ્પણી કરીને જરૂર જણાવજો. જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયો લાઇક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરજો. અને દોસ્તો, તમે કયા ગામ શહેરથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં લખજો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. વિડીયો લાઇક